ગરીબ લોકોને પોતાનું ઘર મળે તે માટે સરકાર દ્વારા આવાસ યોજના શરૂ કરાઈ। યોજના થકી જરૂરિયાતમંદોને ઘરનું ઘર પણ ફાળવાય છે, પરંતુ આમાં કેટલાક તત્વો એવા પણ છે કે જે નાણાંનો વહીવટ કરી જરૂરિયાતમંદોના મળતા લાભને પોતે જ હડપી લે છે। મહીસાગરના વીરપુર તાલુકાના કોઈડમ ગામે રહેતો ગરીબ વ્યક્તિ કે જે છેલ્લા 7 વર્ષથી આવાસ માટે રજૂઆત કરી રહ્યો છે, પરંતુ આજ દિન સુધી તેને આવાસની ફાળવણી થઈ નથી। મજૂરી કામ કરતો જયદીપ બારૈયા નામના આ વ્યક્તિ પાસે ફાળવાતી વખતે આપવા પડતા નાણાં નથી, જેના કારણે આ યુવાન મકાન વગર ટાટપટ્ટી બાંધીને રહેવા મજબૂર બન્યો છે। દર વર્ષે સ્થાનિક સહિત તાલુકાના અધિકારીઓને તે રજૂઆતો પણ કરે છે, પણ દર વખતે તેને ફક્ત લોલીપોપ અપાય છે, પણ આવાસ નહીં। જોકે આવાસ મંજૂર કરવામાં મસમોટું કૌભાંડ ચલાવાઈ રહ્યું છે તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે। જે લોકોને આવાસોની જરૂર છે તેવા લાભાર્થીઓને લાભ મળતો નથી અને જેની પાસે પાકા મકાનો છે તે લોકોને ફાળવી દેવાય છે। આવા કૌભાંડીઓ સરકારના નિયમોની એસી કી તેસી કરી રહ્યા છે। મકાન મંજૂર થતું નથી, પૈસા ભરી હતા મંજૂર નથી થતું। 8 વાર તો સાપડા પડી રહ્યા, મંજૂર જ નથી થતું। મારી પાસે રજૂઆત હમણાં જ આવી છે, એટલે હું આની વિશેષમાં ડિટેલમાં તપાસ કરાવી લઉં, પણ બને ત્યાં સુધી હમણાં જ સરકારશ્રી દ્વારા જે સર્વે કરવામાં આવે છે તો બધા જ આવાસોને આપણે કવર કરી લીધા છે, એટલે આમનું પણ આવાસ કવર કરી લીધું હશે। તેમ છતાં હું સ્થળ તપાસ કરાવી અને ખાતરી કરાવીને આનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીશું। સરકારનો એક ઉદ્દેશ છે કે આવાસ ફાળવણીની અંદર જે ઘર વિહોણા હોય તેમને તે લાભાર્થીઓને ઘરનું ઘર મળે તે માટે સરકાર દ્વારા મોટી ગ્રાન્ટ ફાળવી અને તાલુકા અને પંચાયતને ફાળવવામાં આવે છે અને પંચાયત દ્વારા સર્વે કરવામાં આવે છે કે આવા ઘર વિહોણાના કેટલા લોકો હોય છે, પરંતુ આની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવું સામે આવ્યું છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોઈડમ ગામે કે જ્યાં 8 વર્ષથી ઘર વિહોણા યુવાન છે અને ટાટડું બાંધીને રહી રહ્યો છે। અનેક રજૂઆત બાદ પણ તેનું મકાન હજુ બન્યું નથી। દ્રશ્યો બતાવી રહ્યો છું મકાનના કે આપ જોઈ શકો છો કે ચારે બાજુ ટાટડું બાંધી અને રહી રહ્યો છે આ યુવાન। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ રીતે ટાટડા બાંધીને રહી રહ્યો છે, પરંતુ તંત્રને અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહેવા પામી છે। કેટલાક ગ્રામ લોકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, યુવાન કેટલા વર્ષથી આ રીતે આવી પરિસ્થિતિમાં રહી રહ્યો છે, મકાન નથી, ઇલેક્ટ્રિક લાઇટ નથી, અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહી છે, શું કહેશો? શું જયમલભાઈ આ ભાઈનું નામ છે। આ ભાઈ છેલ્લા 7 થી 8 વર્ષથી તો હું એના આ દશામાં જોઉં છું। દર ચોમાસું આવે નવી તાલપત્રી ઘર ઉપર નાખે અને પાછું ચોમાસું કાઢે। બીજી વસ્તુ, ફેરે 5 વર્ષથી તો ભાઈ પંચાયતના ઓટા ખાય જ છે કે સાહેબ મારું આવાસ, સાહેબ મારું આવાસ, પણ પંચાયતમાંથી ખાલી વચન આપવામાં આવે, ભાઈ આ વખતે તારું થઈ જશે, આ વખતે તારું થઈ જશે। 5 વર્ષ સુધી એનું થયું નથી। પંચાયતમાં જે લોકોનો વધારે હોલ્ડ હોય, સરપંચો તલાટીઓ જોડે જેને સારા સંબંધ હોય એ લોકોને મળી ગયા છે, ભલે એમનું એક મકાન હોય તો બીજું બી મળ્યું છે એમને। આ વખતના દાખલા છે। અને જેને નથી આ ભાઈને 7 વર્ષથી નથી, 7 વર્ષથી એનો સ્કોર કશામાં આવતો જ નહીં હોય। મારો તો એ પ્રશ્ન છે। જેમને પાકા મકાનો છે તેવા લોકોને વારંવાર આવાસ પાસ થાય છે, કારણ કે વહીવટ એ લોકો કરી દેતા હોય છે અને વહીવટની અંદર નાણાં ચૂકવી દેતા હોય છે, તેવા લોકોના પાસ થતા હોય તેવું ગામના અન્ય લોકો અહીંયા જણાવી રહ્યા છે। ત્યારે આ બાબતે મોટી તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। તો હવે મહત્વના સમાચાર રાજકોટથી। એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચનું કારસ્તાન સામે આવ્યું। ડોક્ટર કટોચના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। પોતાના જ દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો। ડોક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં તકલીફ છે। ભાવેશ કટોચ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિકલ ફિટ બનાવી દીધો? ભાવેશ કટોચને અહીં આંચકી ઉપડતા એમ્સમાં દવા પણ લીધી હોય તેવી વિગતો સામે આવી છે। ભાવેશ કટોચ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોય તેવી વિગતો સામે આવી રહી છે। ભાવેશ કટોચ પાસે 60% ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિકલ ફિટ ગણાય? પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાએ પણ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોતાના ભાઈ રણજીત વાળાને નોકરી પર રાખ્યા હોવાના સમાચાર છે। એમ્સમાં ભરતીમાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। એમ્સમાં મોટા ભાગની ભરતી પ્રક્રિયામાં ઘરના ભુવાને ઘરના જ દાખલા રાખીને મોટું કૌભાંડ ચલાવાઈ રહ્યું છે। આ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે।
જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, એમ્સમાં જે આ કૌભાંડ ચાલી રહ્યા છે, જે આશંકાઓ વ્યક્ત થઈ રહી છે, શું હકીકત? ચોક્કસ વાત કરવામાં આવે તો ગુજરાતની સૌપ્રથમ એમ્સ છે, જે રાજકોટ શહેરની પાડોશમાં જ આવેલા પરાપીપળિયા ગામ ખાતે હાલ કાર્યરત છે. ત્યારે એમ્સના પ્રથમ ડિરેક્ટર છે તે ડોક્ટર CDS કટોચ બન્યા હતા અને ત્યારે રાજકોટ એમ્સની અંદર ભ્રષ્ટાચાર થતા હોવાનો પુરાવો છે તે સામે આવ્યો છે. પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચ દ્વારા પોતાના દિવ્યાંગ દીકરાને મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો હોવાના પુરાવા છે તે સામે આવ્યા છે. પૂર્વ ડિરેક્ટર CDS કટોચ દ્વારા પોતાના પુત્ર ભાવેશને આંચકીની તકલીફ હોવાનું તેમજ ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવા છતાં તેને ભરતીમાં ફિટ જાહેર કરી દીધો હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ થોડાક સમય પૂર્વે જયદેવ વાળા કે જે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા હતા તેમની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમણે પણ પોતાના ભાઈને ખોટા સર્ટિફિકેટના આધારે જુનિયર વોર્ડનની નોકરી અપાવી હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલાના પુરાવા છે તે સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં જે રાજકોટના સાંસદ છે પરસોત્તમ રૂપાલા, તેમણે જણાવ્યું હતું કે એમ્સમાં જે ગેરકાયદેસર જે ભરતી ચાલી રહી છે અને જે ભરતી થઈ છે તે મામલે તેમને પણ ફરિયાદ મળી છે અને ફરિયાદના આધારે તેમના દ્વારા તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે. કોઈ પણ રીતે એમ્સની અંદર ગેરકાયદેસર રીતે ભરતી નહીં ચલાવાય, તેમજ જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં તે બાબતે વર્તમાન ડિરેક્ટર સાથે પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે. જી આભાર માહિતી આપવા બદલ. તો રાજકોટ એમ્સમાં ગેરકાયદેસર ભરતીને લઈને સાંસદ રૂપાલાનું પણ નિવેદન આપ્યું. તેમણે પણ કહ્યું કે ફરિયાદ મળી છે, અમે ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપ્યા છે. કોઈ પણ ગેરરીતે એમ્સમાં ગેરરીતિ ચલાવી નહીં લેવાય. અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ. હવે વાત કરીએ ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસને લઈને મહત્વના સમાચાર. આ કેસ મામલે અધિકારીઓની તપાસ માટે SITની રચના. સસ્પેન્ડેડ 4 અધિકારીઓની મિલકતની તપાસ થશે. એક નિવૃત્ત અધિકારીની મિલકતની પણ તપાસ થશે. સરકારે SEB તપાસ માટે મંજૂરી આપતા SITની રચના કરવામાં આવી. SEBના નિયામક મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં 6 સભ્યોની ટીમનો સમાવેશ કરાયો છે. તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. વાત કરીએ મહેસાણાની. અર્બન બેંકની ચૂંટણીમાં NPA મામલે આક્ષેપો સામે આવ્યા છે. ડિરેક્ટર ઉપેન્દ્ર પટેલનું DM પટેલને સીધું સૂચન. વિશ્વાસ પેનલના DM પટેલના વેવાઈનું એકાઉન્ટ NPA. પહેલા બેંકના 70 કરોડ ભરાવો અને પછી NPA વિશે બોલો. ઉપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું DM પટેલના વેવાઈ AJ પટેલના 70 કરોડ બાકી છે તેવા પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે. સમગ્ર મામલે વિશ્વાસ પેનલના DM પટેલનું નિવેદન પણ સામે આવ્યું કે મારા સગાવાલાનું કોઈ NPA નથી. DM પટેલ AJ પટેલના દૂરના સગા વિનોદ પટેલનું ધિરાણ છે. AJ પટેલ આ મામલે કરાયેલા આક્ષેપ ખોટા છે તેવા પ્રકારની વાત DM પટેલ દ્વારા કરવામાં આવી. પેનલમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટણી લડી રહ્યા છે DM પટેલ, એમના વેવાઈ થાય છે. તો એમનું લોંગ ટાઈમથી 2017થી આજ સુધીનું એમનું 45 કરોડની મૂડી હતી અને વ્યાજ ચડીને 70 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ થઈ છે. તો આને લોંગ ટાઈમનું MPA કહેવાય મિત્રો. તો મારે એ લોકોને કહેવું છે કે ભાઈ MPA ઘણા અલગ અલગ પ્રકારના હોય છે અને બધી બેંકોમાં નાના મોટા MPA હોય છે. પણ જ્યારે તમે પોતે જે બેંકમાં ચૂંટણી લડવા જઈ રહ્યા હોય અને તમારા જ સગાના આટલું બધું MPA જો બાકી હોય તો તમારે MPAના મુદ્દા ઉપર બોલવાની કોઈ તમારી જવાબદારી થતી નથી. મારા સગાવાળાનું કોઈ MPA નથી. AJ પટેલનું 70 કરોડ રૂપિયાનું MPA કોઈ AJ પટેલનું 70 કરોડનું છે જ નહીં. એમના દૂરના સગાઓ, એમાં વિનોદ પટેલની ભાગીદારી વાળા એમના દૂરના સગાઓ કદાચ હશે, પણ એમાં વિનોદ પટેલની ભાગીદારીમાં છે અને વિનોદ પટેલે જ એ લોન ધિરાણ કરેલું છે અને એવડી મોટી કોઈ રકમ છે જ નહીં. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. નર્મદા ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલાયા. અમદાવાદના યુવકનું આબુમાં સેલ્ફી લેતા ખીણમાં પડતા મોત.
ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં અધિકારીઓના મિલકતની તપાસ માટે એસઆઈટીની રચના.